गर्भ संवाद, बॉन्डिंग विद अनबॉर्न। इस विषय पर मार्गदर्शन हेतु हमारे बीच उपस्थित है परम आदरणीय दर्शनाबेन जोशी, जामनगर से। आप गायत्री परिवार के कर्मठ कार्यकर्ता तो है ही, और भावी पीढ़ी के निर्माण कर सकते हैं, उसे कैसे कर सकते हैं, उसी के लिए काफी अच्छे प्रयास भी कर रहे हैं। तो स्टार्ट करने से पहले मैं रिक्वेस्ट करूंगी आदरणीय आशाबेन आचार्य अमरेली राजूला से कि वे दीदी के स्वागत में कुछ 2 शब्द कहे, और फिर अब हमारे सेशन की शुरुआत करते हैं। आशाबेन। ठीक है, आशाबेन लग नहीं रहे। दर्शनाबेन, आप स्टार्ट कर सकते हैं। जय गुरुदेव। जामनगर अमरेली कच्छ उपझोनના ઉપક્રમે આયોજિત 7 દિવસીય ગર્ભવતી મહિલાઓના પ્રશિક્ષણ શિબિરમાં હું જામનગરથી દર્શનાબેન પંડ્યા આપ સૌનું આજની આ ગર્ભ સંવાદની વેબિનાર સિરીઝમાં હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. શરૂ કરીએ ગાયત્રી મહામંત્ર. એક વખત દરેક પોતાના ઈષ્ટ આરાધ્યનું ધ્યાન કરે. સૂર્યનું ધ્યાન સાથે ગાયત્રી મહામંત્ર એક વખત. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી એટલે કે પરમ પૂજ્ય ગુરુદેવે સંસ્કારોને પુનર્જાગૃત પુનર્જીવિત કરીને ગાયત્રી પરિવારના માધ્યમથી ઘરે ઘરે લોકો સુધી જાગૃતિ ફેલાવી અને એક સંદેશો આપ્યો કે જીવન છે એ સંસ્કારોના માધ્યમથી કઈ રીતે આગળ વધારી શકાય છે. સંરક્ષતા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્માચાર્યજી, વંદનીય માતા ભગવતી દેવીના ચરણોમાં પ્રણામ કરી આજે આપનું સેશન શરૂ કરીએ છીએ. સાથે જ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેય ડોક્ટર પ્રણવ પંડ્યાજી અને આપણા સ્નેહ સલીલા પ્રાતઃ વંદનીય શ્રી શૈલ દીદી પંડ્યાના ચરણોમાં અને એમના માર્ગદર્શન હેઠળ આજે આપણું આ સેશન શરૂ થઈ રહ્યું છે. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. આ આંદોલનનું પ્રખર સ્વરૂપ બનાવનાર એના પ્રભારી ડોક્ટર ગાયત્રી દીદી શર્મા, જેમણે દરેક વ્યક્તિને વિજ્ઞાન અને અધ્યાત્મના મદદથી ગર્ભ વિજ્ઞાનનું જે જ્ઞાન આપણી પાસે ભારતીય સંસ્કૃતિમાં મોજૂદ હતું એનું વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવી લોકોને જાગૃત કરવા માટે બહોળો પ્રયત્ન કરી રહ્યા છે. એ ગાયત્રી દીદીના માર્ગદર્શન સાથે આજનું સેશન શરૂ કરીએ. વિષય આપણો છે કનેક્ટિંગ વિથ અનબોર્ન ચાઇલ્ડ, જેનું ગુજરાતી થાય છે ગર્ભ સંવાદ. ગર્ભ સંવાદ શું છે? એનો ઇંગ્લિશ વોમ્બ ટોકિંગ. ગર્ભ એટલે માતાના ઉદરમાં વિકસિત માનવ ભ્રૂણ. આ ભ્રૂણ એ શું વાતચીત સાંભળી શકે છે? આપણને પહેલો જ પ્રશ્ન થાય. હા, વિજ્ઞાન પણ કહે છે અને અધ્યાત્મ પણ કહે છે. વિજ્ઞાન એવું કહે છે, બાર્બરા નામના એક અમેરિકન વૈજ્ઞાનિક છે, એમણે એમ કહ્યું કે બાળક રાહ નથી જોતું જન્મ લેવા સુધીની. એ જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જ તત્પર છે ઘણું બધું શીખવા માટે, તમને સાંભળવા માટે, તમારો પ્રેમ મેળવવા માટે. એમ આપણી સંસ્કૃતિ પણ કહે છે કે આત્મા અમર છે. એ જ્યારે જન્મ લે છે એની પહેલા પણ એનું અસ્તિત્વ છે, અને જ્યારે આ બાળક છે એ અવતરિત થાય છે ત્યારે પણ, અને એ મૃત્યુ પછી પણ એ આત્મા છે એ સતત એની સાથે રહે છે. એટલે કે આ બંને દ્રષ્ટિ આપણે જોઈએ તો ગર્ભમાં રહેલું બાળક છે આપણને સાંભળી શકે છે, સમજી શકે છે. અહીંયા એક ઇમેજિનેશન આપેલું છે. માતા છે એ વાત કરે છે અને બાળક જાણે કે કાનમાં હેડફોન ભરાવીને શાંતિથી સાંભળી રહ્યું છે. એટલે કે તમે જે એક વયસ્ક વ્યક્તિ સાથે વાતચીત કરો છો એ જ વાતચીત, એ જ સંદર્ભ, એ જ ગર્ભમાં રહેલું બાળક પણ સાંભળી શકે છે.
આ બાળક છે એ જ્યારે ગર્ભમાં આવ્યું એના અમુક સમય પહેલા એ કદાચ વયસ્ક વ્યક્તિ 70-80 વર્ષનું એટલે કે જ્ઞાનનો ખજાનો લઈને, પરંતુ એ જ્ઞાન સુસુપ્ત છે. ફરીથી એને જાગૃત કરવા, ફરીથી એને આ નવજીવનની સાથે જોડવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે, અને એનું જ નામ છે ગર્ભ સંવાદ. ભારતીય સંસ્કૃતિમાં ગર્ભ સંવાદના ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે માતા અમદાલસાની વાત માર્કંડેય પુરાણમાં આવે છે, અષ્ટાવક્રજીની વાર્તા રામાયણની અંદર આવે છે, અને મહર્ષિ વેદવ્યાસ અને નારદજીનો સંવાદ શ્રીમદ ભાગવતમાં આવે છે. આપણે હવે એ ઉદાહરણ જોઈએ. સ્ક્રીન ઉપર મંત્ર છે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ તેજમોહ નિદ્રામ મંદો સલોલોપમુવાચ પુત્રમ. એટલે કે અહીંયા જે શ્લોક છે એનો ગુજરાતી એવું થાય છે, તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિરંજન છે, સંસારની માયા એ પરિવર્તિત થતી રહે છે, સંસાર એક સ્વપ્ન છે, એની મોહનિદ્રામાંથી બહાર નીકળે અને તું સાચા સ્વરૂપની ઓળખ. આવું કોઈ ઋષિ કે સંત જ્ઞાન નથી આપતા, પરંતુ એક માતા મા મદાલસા એ પોતાના પુત્રને આપે છે. ગર્ભમાં હતો ત્યારે પણ અને જ્યારે પારણામાં ઝુલાવે છે ત્યારે પણ આ રીતે જ્ઞાન આપી 3 પુત્રોને એમણે શ્રેષ્ઠ તપસ્વી બનાવ્યા, અને ચોથા પુત્રને જરૂર મુજબનું જ્ઞાન આપી રાજા બનાવ્યા. એટલે આ કદાચ વિશ્વનો પ્રથમ ગર્ભ સંવાદ હતો. એવી જ રીતે અષ્ટાવક્રજીની વાત આવે છે કે અષ્ટાવક્રજીએ એની માતાના ગર્ભમાંથી જ પિતાને એમની ભૂલો બતાવી હતી. અહીંયા અષ્ટાવક્રજીનું ઉદાહરણ પણ શીખવે છે કે બાળક માત્ર સાંભળતું જ નથી, પરંતુ એ શીખે છે અને જરૂરી પ્રત્યુત્તર પણ આપે છે. એવી જ રીતે અહીંયા ચિત્ર જોઈ રહ્યા છો એમ વેદવ્યાસજી જ્યારે ખૂબ ચિંતામાં હતા ત્યારે એમને નારદજીએ સંપર્ક કરીને કહ્યું કે તમારી ચિંતાનું નિરાકરણ એ છે કે તમે એક એવું જ્ઞાન સભર જેની અંદર પ્રભુના ગુણગાન લખેલા હોય એવું પુસ્તકની રચના કરો. તો રચના કરવા માટે આગળ તો મહાભારતમાં એમણે ગણપતિની મદદ લીધી હતી, પણ હાલ એ સંભવ નહોતું, કારણ કે ગણપતિના જ્ઞાનની સામે વેદવ્યાસજીની ઝડપ ઓછી પડતી હતી. ત્યારે હવે શું કરવું એનો જવાબ પણ નારદજીએ જેમને આપ્યો કે તમે એક એવી કન્યા સાથે લગ્ન કરો કે જે જ્ઞાની હોય, અને એ જ્યારે ગર્ભવતી હોય ત્યારે એના ગર્ભમાં તમે એને જે જ્ઞાન આપશો એ તમારો પુત્ર કે જે સંતાન જન્મ લેશે એ જ્ઞાનને લોકો સુધી પહોંચાડશે. કારણ કે વેદવ્યાસજી જો લખે તો એ વિચારી ન શકે, અને જો વિચારે તો એ લખી નથી શકતા. ત્યારે એમના પુત્ર, જેને આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ, જેમનું શ્રીમદ ભાગવતની સાથે અતૂટ રીતે નામ જોડાયેલું છે, એવા સુખદેવજી, જેમણે પરીક્ષિત રાજાને આ સંભળાવી ભાગવત, એ ખરેખર એમના પિતાએ એમને ગર્ભકાળમાં સંભળાવેલી હતી. આ જ છે ગર્ભ સંવાદ. મોડર્ન સાયન્સની અંદર આપ જે ચિત્ર જોઈ રહ્યા છો, ડોક્ટર થોમસ વર્ની, જે આધુનિક ગર્ભ વિજ્ઞાન શાખાના પિતા કે જનક પણ કહેવામાં આવે છે. એમણે પુસ્તક લખ્યું છે ધ સિક્રેટ લાઈફ ઓફ અનબોર્ન ચાઇલ્ડ. એમાં તેઓ લખે છે કે જ્યારે બાળક છે એ માતાના ગર્ભમાં હોય છે ત્યારે જો એને પ્રેમ, હૂંફ, સંવાદ નથી મળતો, એનો વિકાસ રૂંધાઈ જાય છે. કારણ કે આ એવી એકલતા છે કે જે વ્યક્તિના વિકાસને પ્રભાવિત કરે છે. આ ગર્ભ સંવાદ કેવી રીતે કરવો છે? કાર્યકર્તા બહેનો આપણી સાથે જોડાયેલા છે તેમના માટે, અને જે ગર્ભવતી માતાઓ જોડાયેલી છે તેમના માટે પણ ગર્ભ સંવાદ માટે કોઈ પણ સ્થિતિ, જેને સુખાસન કહી શકાય, તમે ઈચ્છો તે રીતે અહીંયા બતાવેલું છે ચિત્ર, તે પ્રમાણે બેસીને, પથારીમાં સૂઈને, અહીંયા બિન બેગ ઉપર સુતા સુતા અથવા આરામ ખુરશીમાં સુતા સુતા, પથારીમાં સુતા સુતા, ટૂંકમાં ગર્ભવતી માતાની પોતાની સ્થિતિને જે અનુકૂળ છે એ સ્થિતિમાં બેસીને એ ગર્ભ સંવાદ કરી શકે છે. હવે ગર્ભ સંવાદ માટેની રીત કઈ કઈ છે? આપણો મેઇન વિષય છે કનેક્ટિંગ વિથ ધ અનબોર્ન ચાઇલ્ડ. તો હું એના વિશે થોડુંક ડીપમાં તમને કહેવા માંગુ છું. આ ગર્ભ સંવાદની રીત ઉપર આપણે આગળ વધીએ એ પહેલા તમે ગર્ભવતી માતા ઓટો સજેશનની પદ્ધતિ, વિઝ્યુલાઇઝેશનની પદ્ધતિ, એવી જ રીતે ઇમેજિનેશનની પદ્ધતિ, ધ્યાન, કોઈ પણ માધ્યમથી બાળક સાથે જોડાઈ શકે છે. હવે હું તમને બતાવું કે ઓટો સજેશન શું છે. તો બાળકને કહેવું
કે તું સંસ્કારી છો, તું ખૂબ હોશિયાર છો, તું પરમપિતાનું તેજસ્વી સંતાન છો. આ રીતે બાળક સાથે જો વાત તમે કરો છો, એટલે કે બાળકને એના ગુણ વિશે જણાવો છો, એને ઓટો સજેશન કહેવામાં આવે છે. બીજું મેં કીધું વિઝ્યુલાઇઝેશન, એટલે કે તમારે ગર્ભવતી માતાઓ એક મનમાં ચિત્ર બનાવવાનું. મારું બાળક ખૂબ હોશિયાર છે, મારું બાળક છે એ સંસ્કારી છે. આ પ્રકારનું અથવા તો એનું દેખાવ, એના સંસ્કાર, એનું મનમાં ચિત્ર તૈયાર કરવું, તેને કહેવામાં આવે છે વિઝ્યુલાઇઝેશન. અને ત્યાર પછી છે ઇમેજિનેશન, એટલે કલ્પના કરવી. અહીંયા કલ્પના કરવી કે કોઈ પણ વ્યક્તિના ગુણોની સાથે તમારા બાળકને તમે જોડતા હોય, જેમ કે એ શ્રી કૃષ્ણ જેવો નટખટ છે, એ રામ જેવો આજ્ઞાકારી છે. આ પ્રકારની ક્રિયા છે એને કહેવામાં આવે છે ઇમેજિનેશન. અને ધ્યાન તો આપ બધાને ખબર જ છે કે કોઈ પણ એક વિષય ઉપર તમારા સમગ્ર ચિત્તને ચોંટાડવું, એનું નામ છે ધ્યાન. આ બધી પદ્ધતિથી તમે બાળક સાથે જોડાઈ શકો છો. તો પછી મેં માત્ર ગર્ભ સંવાદ એવું નામ એટલા માટે આપ્યું છે કે ગર્ભ સંવાદની અંદર આ બધી પદ્ધતિઓ જોડાઈ જશે. હું એના વિશે ડિટેલમાં આગળ તમને કહીશ કે કઈ રીતે તમે ઓટો સજેશનને, કઈ રીતે તમે વિઝ્યુઅલાઇઝેશનને, ઇમેજિનેશનને, ધ્યાનને આમાં જોડી શકો છો. તો હવે આપણે જોઈએ ગર્ભ સંવાદ માટેની પદ્ધતિ. એમાં સૌ પ્રથમ છે સંગીતના માધ્યમથી ગર્ભ સંવાદ, સ્વાધ્યાયના માધ્યમથી ગર્ભ સંવાદ, સંગીતના માધ્યમથી, વાર્તાના માધ્યમથી, મહાપુરુષોના જીવન ચરિત્રના માધ્યમથી, પ્રેરણાદાયક સિરિયલ કે ધારાવાહિકના માધ્યમથી, અને અંતિમ છે ગર્ભસ્થ શિશુ સાથે સીધી વાતચીત. એ વિશે ડિટેલમાં જોતા પહેલા જોઈએ કે આ ગર્ભ સંવાદ કોણ કરી શકે. તો મુખ્ય ગર્ભવતી માતાએ તો કરવાનું જ છે. એ ગર્ભવતી સ્ત્રીના પતિ એટલે કે ગર્ભસ્થ શિશુના પિતા સાથે પરિવારનું કોઈ પણ સભ્ય છે આ ગર્ભ સંવાદ કરી શકે છે. માતા ગર્ભ સંવાદની અંદર શું વિષયોને સાંકળી શકે છે, તો એમાં છે શિશુનું સ્વાગત. આપણે કોઈના ઘરે જઈએ અને આવકાર મળે તો આપણો ભાવ છે એ કેવો અનુભવીએ છીએ, એવો જ ભાવ જ્યારે ગર્ભસ્થ શિશુનું સ્વાગત થાય ને ત્યારે અનુભવે છે. એટલે ગર્ભસ્થ શિશુનું સ્વાગત, પછી માતા પોતાનો પરિચય, પિતાનો પરિચય, પરિવારનો પરિચય, પરિવારનું મહત્વ, દેશ પ્રેમ, આવા અનેક વિષયો. ટૂંકમાં કોઈ પણ વિષયો પર ગર્ભ સંવાદ થઈ શકે. પરંતુ અહીંયા હું એક વસ્તુની ચેતવણી આપવા માંગીશ કે જેથી નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય, નેગેટિવિટી આવે, એવા કોઈ પણ વિષયની વાત છે એ ગર્ભ સંવાદમાં નહીં સાંકળવી. જેમ કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યું છે, આ સમય વિશેની વાત ગર્ભસ્થ શિશુને કરવાની જરૂર નથી. સમાજમાં ખૂન મરકી, અકસ્માતની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, એની વાત પણ ગર્ભસ્થ શિશુ સાથે કરવાની નહીં. માત્ર સકારાત્મક વાતો કરવી. હવે આપણે જોઈએ છીએ કે મેં કીધું કોઈ પણ વ્યક્તિ ગર્ભ સંવાદ કરી શકે છે, તો એમાં આપણે પિતાનો ગર્ભ સંવાદ. માતાના ગર્ભમાં બાળક હોય છે એટલે માતા સહજતાથી બાળક સાથે કનેક્શન અનુભવી શકે છે. પિતા માટે થોડુંક અઘરું છે, અને આપણે જોઈએ પણ છીએ કે સમાજમાં બાળક જે રીતે માતાની નજીક હોય છે ને એ રીતે પિતાની નજીક નથી. તો આ એક યોગ્ય સમય છે. જો ગર્ભકાળથી જ પિતા છે એ બાળકની સાથે સંબંધ સ્થાપી શકે તો પછી ખૂબ સહજતાથી એ બાળકની સાથે આજીવન સંબંધ નિભાવી શકશે. આપ જે ફોટામાં નાનકડી ઢીંગલી જેવી દીકરીનું ચિત્ર જોઈ રહ્યા છો, એનું નામ છે એન્ટોનિયા. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશની આ એન્ટોનિયાનો જન્મ 2011માં થયો. જ્યારે એ એના માતાના ગર્ભમાં હતી ત્યારે પિતા છે એ નેવીમાં સર્વિસ કરતા હતા ત્યાંની. અને જ્યારે પણ એ જાય ઓફિસે અને જ્યારે એ પાછા ફરે, આ બંને સમયે તેમજ સવારે અને રાત્રે એની સાથે અચૂક વાત કરતા. બહુ લાંબી વાતચીત નહીં, પણ માત્ર કેમ છો, શું કરે છે, આ પ્રકારનું. પણ એમને અગાઉથી ખબર હતી કે એમના ઘરે આવનાર સંતાન છે બાળકી છે, એટલે એને લિટલ એન્જલ કહીને બોલાવતા હતા. આ લિટલ એન્જલ શબ્દ સતત એન્ટોનિયાએ એના પિતા પાસેથી સાંભળ્યું. મેં અહીંયા જે તમને બીજું ચિત્ર બતાવ્યું છે અડધું જ છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર હું તમને આખું ચિત્ર બતાવવાની છું. પરંતુ સાંભળો કે આ એન્ટોનિયાનો જ્યારે જન્મ થયો, હજી એની ગર્ભનાળ પણ કપાણી નથી, અને માતા પાસે એની છાતી પાસે જ્યારે એન્ટોનિયાને મૂકવામાં આવી અને એ સમયે હાજર રહેલ પિતા એ જ શબ્દ બોલે છે
હેલો માય ડિયર લિટલ એન્જલ. અને હવે આપ પરિણામ જુઓ. ગર્ભનાળ પણ નથી કપાયેલી, એ એન્ટોનિયા ખડખડાટ હસે છે. તાજું જન્મેલું બાળક આ રીતે રિએક્શન આપે છે, કારણ કે એ અવાજ પણ એને પરિચિત છે અને એ શબ્દ પણ એને પરિચિત છે. એટલે પિતા પણ ગર્ભ સંવાદ કરી શકે છે, લાંબો ગર્ભ સંવાદની જરૂર નથી. આગળ પણ પિતાના ગર્ભ સંવાદના ઉદાહરણ આવશે ત્યારે હું તમને વિશેષ વાત કરીશ, પણ બાળક સાથે સંપર્ક સ્થાપવો જરૂરી છે. અહીં સંગીતના માધ્યમથી ગર્ભ સંવાદની આપણે વાત કરીએ છીએ. તો આવા ચિત્રો જે પ્રથમ આપેલું છે એવા સામાન્ય જોવા મળતા હોય છે કે હેડફોન છે એ માતા પોતાના પેટ ઉપર રાખીને સાંભળતી હોય છે. ના, આવું કરવું નહીં, કારણ કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે એ ગર્ભજળની અંદર રહેલું હોય છે. પાણીમાં અવાજની ફ્રીક્વન્સી ઘણી બધી જતી હોય છે, એટલે જે આપણને સામાન્ય લાગતો હોય એ અવાજ એના માટે તો મોંઘાટ સાબિત થાય છે. એટલે માતાએ પોતે જ સાંભળવાનું, ગર્ભ ઉપર હાથ રાખી અને બાળકને એની સાથે જોડવાનો પ્રયત્ન કરવાનો. ગાયત્રી પરિવાર દ્વારા જે નાદ યોગ સાધના છે એ શ્રેષ્ઠ સંગીત છે. આ સિવાય પણ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, કોઈ પણ પ્રકારનું રણકાર ઉત્પન્ન કરતું હોય એવું સંગીત, ધીમું સંગીત, શાસ્ત્રીય સંગીત, ગાયત્રી મંત્ર નો પોતાના પણ ઘણા બધા ફાયદા છે. તો એના પણ જુદા જુદા સંગીતના સાધનોના માધ્યમથી તમને મળી રહેશે રેકોર્ડિંગ, તો તમે એ પણ તમે સાંભળી શકો છો અને એના લાભ તમારા ગર્ભસ્થ શિશુ સુધી પણ પહોંચાડી શકો છો. સંગીતના માધ્યમથી બાળકની બુદ્ધિ ક્ષમતામાં અનેક ગણો વધારો થઈ શકે છે. એવું જ બીજું માધ્યમ છે સ્વાધ્યાય. ધાર્મિક જ્ઞાનના, આધ્યાત્મિક જ્ઞાનના ભંડાર સમા ભારતીય સંસ્કૃતિના કેટલા બધા પુસ્તકો છે. આ પુસ્તકોનું નિયમિત આપે પણ વાંચન કરવું અને આપના શિશુ સુધી પણ આને પહોંચાડવું. અહીંયા સ્વાધ્યાયની સાથે તમારે ચિંતન અને મનનને પણ જોડવાનું છે. એટલે કે તમે જે કંઈ પણ વાંચો છો એ વિસ્તારથી તમારે તમારા બાળકને પણ સમજાવવાનું. ઓછું વાંચો પણ સમજણ વધુ, એ રીતે નિયમિત રીતે, અથવા તો તમને ફાવે તો એના પાઠના સ્વરૂપમાં પણ, એ ભગવદ્ ગીતા હોઈ શકે, મહાભારત, રામાયણ, ગાયત્રી, મહાવિજ્ઞાન જેવું દુર્લભ જ્ઞાન પણ હોઈ શકે. આપ ફોટો જોઈ રહ્યા છો, હમણાં જેમનો આપણે જન્મદિવસ ઉજવ્યો, આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી, ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, એમના જન્મદિવસ પૂર્વે ની એક ઘટના છે, એટલે એ મારે તમારી સાથે શેર કરવી છે. પત્રકારો ને એવું થયું કે આટલું મહાન જેમનું વ્યક્તિત્વ છે એ વ્યક્તિ કઈ રીતે એનું ઘડતર થયું, શા માટે એ આવા બન્યા. તો એમણે આ ફોટો જોઈ રહ્યા છો એ મોદીજીના બા હીરાબાને મળવા ગયા. વાત છે 2015 એમના જન્મદિવસ હજી હમણાં જ આપણે ઉજવ્યો. એમની પૂર્વ સંધ્યાએ 2015ની સાલમાં પત્રકારો દિવ્ય ભાસ્કરના જ્યારે મળવા ગયા ત્યારે માતાએ જણાવ્યું કે અમારા પરિવારમાં એવો નિયમ હતો, જ્યારે નરેન્દ્ર મોદીજી માતા હીરાબાઈના ગર્ભમાં હતા આ સમયે એમના પિતાજી, જેમનો પણ અહીંયા ફોટો છે, એ નિયમિત રીતે દામોદરભાઈ મહાભારત, રામાયણ, ગીતાના પાઠ વાંચતા હતા. આ રામાયણનું, મહાભારતનું, ગીતાનું જ્ઞાન જ એક વિશ્વ સ્તરીય, આજના જ છાપામાં સંદેશમાં હેડિંગ છે કે શ્રેષ્ઠ વ્યક્તિઓમાં સ્થાન આપણા આદરણીય નરેન્દ્ર મોદીજીએ પણ મેળવ્યું છે ટાઈમ્સ મેગેઝિનના. તો આવું વ્યક્તિત્વ બનવા પાછળ પણ એમનું આ ગર્ભ સંસ્કાર, એટલે કે ગર્ભ વિજ્ઞાન, ગર્ભ સંવાદ એમની સાથે જોડાયેલું છે. અને આ વાત અખબારમાં છપાયેલી છે, એટલે આપણા માટે તો ખૂબ ગર્વની વાત કહી શકાય કે માતા એના ગર્ભની અંદર પણ આપી શકે છે આવું જ્ઞાન. ત્યાર પછીની વિધિ છે પદ્ધતિ, એ સત્સંગના માધ્યમથી. આજનો સમય તો આપણી પાસે ખૂબ સરળ છે કે ઇન્ટરનેટ છે, તમે યુટ્યુબના માધ્યમથી, ટીવીમાં પણ જુદી જુદી ચેનલો આવે છે સત્સંગનો, એના માધ્યમથી ગર્ભ સંવાદ કરી શકો છો. અહીંયા આપ ચિત્ર જોઈ રહ્યા છો, બીજું ચિત્ર છે એ છે ભગવાન નરસિંહનું, એમની સાથે છે પ્રહલાદ. ભગવાન નરસિંહ અવતાર લીધો તો કેવો અવતાર, તો કે એક જ વ્યક્તિના ઉદ્ધાર માટે. ભગવાન વિષ્ણુના અનેક અવતાર અનેક માટે થઈ ગયા,
અનેક લોકોનો ઉદ્ધાર કરવા, કારણ કે એમણે વચન આપ્યું હતું, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય. એ માત્ર એક પ્રહલાદના રક્ષણ માટે જન્મ ધારણ કરે છે. શા માટે? તો કે જ્યારે માતા કયાધુ ગર્ભવતી હતા ત્યારે નારદ ઋષિના આશ્રમમાં રહેવાનું એમને સૌભાગ્ય સાંપડ્યું, અને નારદ ઋષિ પાસે સત્સંગ સાંભળીને નારાયણ નારાયણનો જે જપ છે, એ સત્સંગ છે, એ ગર્ભસ્થ શિશુને મળ્યો. અને પ્રહલાદ છે એ રાક્ષસ કુળમાં જન્મ્યા હોવા છતાં પરમ ભગવદીય બન્યા, પરમ વૈષ્ણવનું સ્થાન મેળવ્યું. અને સત્સંગની આ અસર છે. આજ મેં કીધું એમ તમારી પાસે ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે. તમે તમારા જે સંપ્રદાય કે ધર્મ માનતા હોય એને અનુરૂપ સત્સંગ સાંભળીને તમારા બાળકમાં ગુણોનું સિંચન કરી શકો છો. આગળ મેં તમને વાત કરી હતી ગર્ભ સંવાદની અંદર ધ્યાનને પણ જોડી શકાય છે, તો એની વિસ્તૃત વાત કરીએ. ધ્યાન આમ જોઈએ તો ખૂબ સરળ હોવા છતાં બધા માટે એટલું સુલભ કે સહજ નથી હોતું કે પોતાનું ધ્યાન કોઈ એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત કરવું. હવે ગર્ભ સંવાદની સાથે એને જોડવું હોય તો એની બે પદ્ધતિઓ છે, એ હું તમને અહીંયા બતાવું છું. એક તો અહીંયા આપ ચિત્ર જોઈ રહ્યા છો, જો ખૂબ સરસ સૂર્યનો પ્રકાશ છે, ઓમ છે, અને એની અંદર ગર્ભસ્થ શિશુ છે. આ ચિત્ર માતાએ પોતાના મગજની અંદર કલ્પના કરવાની છે. એ ધ્યાન પણ થઈ જશે, ગર્ભ સંવાદ પણ થઈ જશે કે સૂર્યની તેજસ્વીતા, સૂર્યની પ્રખરતા, એની ઓજસ્વીતા એ તમારા ગર્ભસ્થ સંતાન સુધી પહોંચી રહી છે. તમારું બાળક છે એ સૂર્યની પ્રખરતા શોષી તેજસ્વી બની રહ્યું છે, ઓજસ્વી બની રહ્યું છે, વર્ચસ્વી બની રહ્યું છે. કાલે જ દીદીએ વાત કરી હતી કે બાળકની 9 ઇન્ટેલિજન્સી હોય છે, એમાંથી મુખ્ય 4 ઇન્ટેલિજન્સી છે. પીક્યુ એટલે કે શારીરિક વિકાસ, બાળકનો સૂર્યના પ્રકાશથી ખૂબ સારો શારીરિક વિકાસ થઈ રહ્યો છે. બીજી છે આઈક્યુ એટલે કે એની બૌદ્ધિક પ્રતિભા, એ સૂર્યની પ્રખરતા એની અંદર બૌદ્ધિક ક્ષમતાનો ભંડાર બનાવી રહી છે. ત્યાર પછી છે ઈક્યુ એટલે કે ભાવનાત્મક પ્રતિભા, બાળક છે એ પોતાની લાગણી સમજે છે એટલે જ સરળતાથી બીજાની લાગણી સમજીને વ્યવહાર કરી રહ્યું છે. આવી કલ્પના કરવી ધ્યાનની સાથે. અને ચોથું છે અને ખૂબ મહત્વનું છે એ છે એસક્યુ, જેને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સી પણ કહેવામાં આવે છે, અને સોશિયલ પણ એટલે કે સામાજિક રીતે પણ, માત્ર એકલવાયું કે એકલું નહીં પણ બધા સાથે હળી મળીને સમાજની સાથે જીવતા એને આવડે છે. એવી જ રીતે અધ્યાત્મ એટલે માત્ર પૂજા પાઠ નહીં પરંતુ માનવીય મૂલ્યોથી સભર છે. તો એક પદ્ધતિ આ રીતે થઈ ખૂબ સરળ છે કે બાળકનું છે એ ગર્ભની અંદર પણ સૂર્ય એક તેજસ્વી પ્રકાશમાન છે, અને એ પ્રકાશથી આ રીતે બાળક ખૂબ તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી બની રહ્યું છે, એવું કરવું. અને બીજું સરળ રીત છે કે માત્ર તમે શ્વાસ ધીમે ધીમે લ્યો અને છોડો. આ બંને વખતે તમે શ્વાસને છેક ગર્ભ સુધી જતા અનુભવો. શ્વાસ અંદર આવે છે, બાળક સુધી પહોંચે છે, અને ઉચ્છ્વાસ બહાર નીકળે છે. શ્વાસની સાથે દિવ્ય ગુણો અને સંસ્કાર બાળક સુધી પહોંચી રહ્યા છે. ઉચ્છ્વાસની સાથે બાળક કદાચ કોઈ ખરાબ કે ખોટા ગુણોને, દુર્ગુણો કહી શકાય, એને સાથે લઈને આવ્યું છે તો તમારા ઉચ્છ્વાસ સાથે એ બહાર નીકળ્યું છે. ખૂબ સરળ છે, ખાલી શ્વાસને જોવાનું છે, અનુભવવાનું છે. તો અહીંયા તમારો ગર્ભ સંવાદ પણ થઈ જશે અને ધ્યાન પણ થઈ જશે. ત્યાર પછીની પદ્ધતિ છે મહાપુરુષોના જીવન ચરિત્ર દ્વારા. એક દિવ્યતા, એક પ્રકાશ છે એ તમે તમારા ગર્ભની અંદર અનુભવો, અને સાથે મહાપુરુષોના જીવન ચરિત્રને તમે પોતે કઈ સંભળાવો, વાંચી સંભળાવો, અથવા તમે એને ચિત્રના માધ્યમથી પણ કહો. પરંતુ મહાપુરુષોના જીવનની જે પ્રેરણાપદ વાતો છે એ બાળકને સંસ્કારિત બનાવવા માટે ખૂબ મદદ કરશે. તો આ પણ એક પદ્ધતિ છે. ત્યાર પછીની રીત છે વાર્તાના માધ્યમથી. જો વાર્તા એટલે એવું માધ્યમ કે નાના મોટા સૌને ગમે, પણ હું અહીંયા તમને એવું કહેવા માંગીશ કે માત્ર વાર્તા જ નહીં પણ વાર્તામાં પણ કંઈક પરિવર્તન લાવીને, કંઈક વિશેષ કરીને તમે કઈ રીતે ગર્ભ સંવાદ કરી શકો છો. ચિત્રમાં આપ જોઈ શકો છો, બે ચિત્ર છે. એક ઉપર લખેલું છે ઓલ્ડ ક્રો એટલે જૂનો કાગડો. હવે એ વાર્તા આપણને બધાને ખબર છે, નાનપણમાં લગભગ દરેક વ્યક્તિ ભણ્યા છે કે કાગડો તરસ્યો થયો
પાણી ન મળ્યું, કુંજામાં ઊંડે પાણી હતું તો કાંકરા નાખે છે, પાણી ઉપર આવે છે ને પી લે છે. એક વખત બાળકને આ તરસ્યા કાગડાની વાત કરી. બીજી વખત બાળકને અહીંયા બાજુનું ચિત્ર આપ્યું છે જેને મોડર્ન પ્રો કહેવામાં આવે છે. એટલે કે એ કાગડો છે હવે આધુનિક બની ગયો છે. એને જોયું કે એક બાળક છે સ્ટ્રોથી કંઈક પ્રવાહી પી રહ્યું છે. તો શું આ સ્ટ્રો એને ફેંકી દીધી, એને તરસ લાગી હતી, કુંજામાં સ્ટ્રો દ્વારા એ પાણી પીવે છે. બીજી વખત એ જ વાત કરીને તમે બાળકની આઈક્યુ ને વધારી રહ્યા છો. અહીંયા તમે શું કરી રહ્યા છો, બાળકને એક એવો ગુણ આપી રહ્યા છો કે તમે જો એક્સ્ટ્રા એફર્ટ કરશો તો તમે તમારી જાતને તમારા સમયને બચાવી શકો છો. કેવી રીતે? તો કે તમારી જાતને અપડેટ કરીને. કાંકરાની બદલે હવે સ્ટ્રો આવી ગઈ છે તો તમારી પ્રતિભા છે એનો વધુ સારી રીતે તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે બાળકની અંદર વાર્તાનો તો લાભ મળશે પણ આઈક્યુ ડેવલપમેન્ટ માટેનું એક શ્રેષ્ઠ કદમ તમે આગળ વધારી શકો છો. એવી જ રીતે હું એક ખાસ વાત કરું છું, એ છે સસલાની અને કાચબાની. સસલા અને કાચબાની વાર્તા બધાએ સાંભળી છે. એક વર્ઝન આપણને બધાને ખબર છે જેમાં ઝડપથી ખૂબ ચાલતો સસલો છે એ પાછળ રહી જાય છે અને કાચબો આગળ આવી જાય છે. પણ એ વાર્તાનું એક નવું સ્વરૂપ આવી જાય કે બીજી વખત સ્પર્ધા થાય છે તો જ્યારે જમીન ઉપર ચાલવાનું હોય ત્યારે સસલો એ કાચબાને પોતાની ઉપર બેસાડી દે, પાણીની અંદર કાચબો છે સસલાને પોતાની પીઠ ઉપર લઈ લે છે અને આ રીતે બંને સાથે વિજય મેળવે છે. એટલે કે અહીંયા EQ ડેવલપમેન્ટનો ગુણ પણ આપણે બતાવી શકીએ. ટૂંકમાં મારો કહેવાનો મતલબ છે કે વાર્તાના માધ્યમથી પણ તમે માત્ર સંવાદ નહીં પરંતુ મેં જે 4 Q ની વાત કરી એનો વિકાસ કરી શકો છો. ત્યાર પછી હમણાં જ કોરોના કાળની અંદર રામાયણ અને કૃષ્ણ વિષ્ણુ પુરાણ જેવા અનેક પ્રેરણાદાયક ધારાવાહિક રજૂ થયા કે જેમણે માનવ જીવનને ખૂબ મોટી સહાય કરી આ સમયની અંદર. તો તમારો સમય પણ આને તમારા માટે પણ એક મહત્વનો સમય કહી શકાય, જ્યાં તમારે પોતાએ પણ એક જાતનું કર્ફ્યુ પાડવાનું છે. ખોટા વિચારોનું, ખરાબ સમાચારોનું, નેગેટિવ કે નકારાત્મક કોઈ પણ પ્રકાર તમારા મગજની અંદર ન ઘૂસે એ માટે માત્ર સારી સિરિયલ એના દ્વારા પણ મનોરંજન તમે મેળવો અને એનો લાભ તમારા ગર્ભસ્થ સંતાન સુધી પણ પહોંચે એ માટે તમે પ્રેરણાદાયક ધારાવાહિકનો પણ ઉપયોગ કરી શકો છો સંવાદ માટે. ત્યાર પછી છે પારિવારિક આપસી વાતચીત. એટલે કે પરિવારના સભ્યો પણ વાતચીત કરે ગર્ભસ્થ સંતાન સાથે. આપણે આગળ જોયું છે કે માતા પિતા અને ગર્ભસ્થ સંતાન સાથે જો કોઈ મોટા ભાઈ કે બહેન હોય એ પણ જોડાઈ શકે, કાકા, ફઈ, દાદી, નાની બધા જ સભ્યો પણ વાતચીત કરી શકે. આપણા સમાજ અને આપણી સંસ્કૃતિને અનુરૂપ કોઈ પણ રીતે, જેમ આપણે આગળ જોયું કે ખૂબ સરસ રીતે દામોદરભાઈએ નરેન્દ્ર મોદીજીને ગર્ભમાં સંસ્કાર આપ્યા એ સમયે એ વાંચન કરતા હતા રામાયણ ભાગવતનું. ઘર પરિવારના જે વડીલ છે, જે ભાવિ સંતાનના દાદા છે, એ પણ સારા પુસ્તકો વાંચન દ્વારા જે દાદી છે એ સત્સંગ અને અત્યારે તો પરસોત્તમ માસ ચાલી રહ્યો છે, ખૂબ સરસ પરસોત્તમ મહિનાની વાર્તાઓ છે, પ્રેરણાદાયક ભજનો છે, એના દ્વારા પણ ગર્ભસ્થ સંતાન સાથે વાતચીત કરી શકે છે. અને જો ભાઈ બહેન હોય મોટા તો એ પણ એને આવકારતા હોય એવા કોઈ ગીત, કોઈ સારી કવિતા દ્વારા બાળક સાથે જોડાઈ શકે છે. હવે ખૂબ મહત્વનું કામ માતાનું. માતાએ ગર્ભસ્થ શિશુ સાથે સીધી વાતચીત કરવાની છે. એમાં પહેલું જ છે દિનચર્યાના માધ્યમથી. એટલે કે તમારે આખો દિવસ તમે જે કંઈ કામ કરો છો ને એમાં તમારા ગર્ભસ્થ સંતાનને સાથે જોડવાનું છે. સવારે ઉઠતા સાથે જ એને સુપ્રભાત કહેવાનું છે. તમે જે પ્રાર્થના કરો એની સાથે પણ એને જોડો. તમે જે પૂજા પાઠ કરો, તુલસીને જળ અર્પણ કરો, સૂર્યને જળ ચડાવો, આ દરેક ક્રિયાઓની સાથે બાળકને જોડો કે ચાલ આપણે હવે તુલસી ક્યારે જઈએ, તુલસીને પાણી આપીએ છીએ, સૂર્યનારાયણ ભગવાનનો આભાર માનવા એને જળ ચડાવીએ છીએ. તમારી જે પણ ક્રિયાઓ છે એ દરેક ક્રિયાની સાથે બાળકને જોડવું છે ને જીવંત સંવાદ અથવા લાઈવ સંવાદ કહેવામાં આવે છે. એટલે તમે જે કંઈ કરો છો એ એમની સાથે સીધી વાતચીત કરવી. પણ આપણો ઉદ્દેશ્ય શું છે? બાળકની અંદર વિશિષ્ટ ગુણો આપણે વિકસાવવા છે. એક સુસંસ્કારી પેઢી આપણે
આંદોલન જ છે કે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. તો સંસ્કારવાન પેઢીના ઘડતર માટે આપણે વિશિષ્ટ પ્રયત્ન કરવો જોશે, જે માટે આ વાત આવે છે વિશિષ્ટ સંવાદની. હમણાં કીધું એમ આદર્શ દિનચર્યાની તો વાત કરી, હવે આપણે વિશિષ્ટ સંવાદની વાત કરીએ તો એ પણ બે રીતે કરી શકીએ છીએ. એક બાળકને એના ગુણો વિશે બતાવવાની, અને બીજી વાત છે તહેવાર કે જે વિશેષ દિવસ હોય એના વિશે ગર્ભસ્થ સંતાનની સાથે વાત કરવાની. હવે ગુણો વિશેષ માટે મેં તમને બે વાત કરી હતી. એક તો બાળક માટે વિઝ્યુલાઇઝેશન કે ઇમેજિનેશન કરવાનું, અને એક કીધું હતું ઓટો સજેશન. અહીંયા આપ જે પહેલું ચિત્ર જોઈ રહ્યા છો એને કહેવામાં આવે છે વિઝન ચાર્ટ. વિઝન ચાર્ટ એટલે શું છે? આગળ ઉપર જો આપણને મોકો મળશે તો મારી ઈચ્છા છે કે હું વિઝન ચાર્ટ ઉપર જ એક સ્પેશિયલ સેશન લઉં, કે બહેનો કઈ રીતે વિઝન ચાર્ટ બનાવી શકે, શું કરી શકે, એની ડિટેલમાં વિગત આપીએ. અત્યારે ટૂંકમાં સમજાવું તો તમે બાળકમાં જે ગુણ ઈચ્છો છો એ ગુણ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિનું ચિત્ર અને વચ્ચે તમને ગમતું બાળકની કલ્પનાનું ચિત્ર, આ બંનેને જોડીને તમારે આ બનાવવાનું છે. અહીંયા મારો પ્રયત્ન એવો હતો, આજે આપ જોઈ રહ્યા છો એ ગાયત્રી મંત્રની 24 શક્તિઓના 24 ગુણો. અને આ ફોટો છે એ બેન છે અમારા જામનગરની પાસે નાનકડું ગામ વિભાપર, એમના ત્યાં રહેવાસી સ્વાતિબેન, અમારા સ્વાતિબેન મેંદપરાએ વિઝન ચાર્ટ બનાવી, અને આજે એમની બાળકી પણ 6 મહિનાની છે. ખૂબ સરસ રીતે એમણે ઈચ્છેલા ગુણો છે એને અત્યારથી જ ખબર પડે છે કે ઝીલી લીધા છે. તો તમે ઈચ્છો એ ગુણોનું પહેલા લિસ્ટ બનાવવાનું, એની સાથે ચિત્ર જોડો, અને પછી એ ગુણ વિશે બાળકને કહેવાનું કે તારી અંદર પરમ પૂજ્ય ગુરુદેવ જેવી વિદ્વતા છે, ગાંધીજી જેવી પ્રખરતા છે, સૂર્યની તેજસ્વીતા છે, ચાણક્ય જેવી ચાણક્ય નીતિ છે. આ રીતે જે વાત કરીએ છીએ એ ગુણ વિશેષની વાત કરી. આ ઓટો સજેશનની વાત થઈ. એટલે ઓટો સજેશન પણ ગર્ભ સંવાદ સાથે જોડાઈ ગયું, આપણે અલગથી લેવાની જરૂર નથી પડતી. હવે તહેવાર કે દિવસ વિશેષ વિશે, જેમ કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે તો પૃથ્વીનું મહત્વ, પર્યાવરણનું મહત્વ, એને પણ ખૂબ સારી રીતે સરળ શબ્દોમાં તમારે તમારા બાળક સાથે જોડવાનું છે. હમણાં જ ગણેશ ચતુર્થી ગઈ, તો ગણપતિ, એના ગુણો, એમની વિશેષતા, શા માટે એમનું પેટ મોટું છે, શા માટે એમની આંખો ઝીણી છે, શા માટે એમના કાન મોટા છે, તો કે એ વધુ સાંભળે છે એટલા માટે કાન મોટા છે. તારે પણ સાંભળવાનું વધુ, બોલવાનું ઓછું, આવું આપણે બાળકને સમજાવવાનું છે. ઝીણી આંખ એટલે દૂરદ્રષ્ટિ, જે કઈ પણ નિર્ણય લઈએ આપણે દૂરદ્રષ્ટિથી લેવાનું છે. બાળક સાથે આ રીતે વાત કરવાની છે. મોટું પેટ એટલે એમની સહન શક્તિની વિશાળતા બતાવે છે. બાળકની પણ આ વાત સમજાવવાની છે. એટલે તમારા શબ્દો ભાવસભર, ભાવ સંવેદનાપૂર્ણ હોય અને ખૂબ પ્રેમથી, ખૂબ લાગણીથી તમારે તમારા બાળક સાથે વાતચીત કરવાની છે. ગર્ભ સંવાદના ફાયદા શું છે? તો કે ગર્ભસ્થ શિશુ સાથે જન્મ પહેલાથી જ તમે તમારો સંબંધ જોડી શકો છો, જે આપણા મુખ્ય વિષય પણ છે કે કનેક્ટિંગ વિથ ધ અનબોર્ન. ગર્ભસ્થ શિશુમાં તમે ઈચ્છો એવા ગુણોનું આરોપણ કરી શકો છો, જે હમણાં મેં વિઝન ચાર્ટની વાત કરી એના મદદથી. આ રીતે આપણે આગળ કીધું એમ 9 ઇન્ટેલિજન્સી 4Q નો ડેવલપમેન્ટ પણ બાળકમાં ખૂબ સારી રીતે થઈ શકે છે. અને આપણી ગાયત્રી પરિવારની આવો ઘડીએ સંસ્કારવાન પેઢીનો મોટો છે શારીરિક રૂપથી સ્વસ્થ, માનસિક રૂપથી સંતુલિત અને ભાવનાત્મક રૂપથી સક્ષમ ભાવિ પેઢીનું આપણે નિર્માણ કરીએ. તો આમાં પણ આપણને ફાયદો મળે છે આ ગર્ભ સંવાદની મદદથી. આ ચિત્ર છે એક આફ્રિકન ટ્રાઇબલનું, ડોંગા જાતિનું. જોતા જ આપણને એમ લાગે કે ઓહો ખૂબ પછાત જાતિ છે, પણ હમણાં હું તમને એના વિશે વિશેષ વાત કરીશ. આપ જે ફોટો જોઈ રહ્યા છો એ મહિલા છે સુબોન ફુશોમે, બુર્કિનો ફાસો નામનો આફ્રિકાનો, પશ્ચિમ આફ્રિકાનો નાનકડો દેશ છે. આ પશ્ચિમ આફ્રિકાના નકશામાં એનું સ્થાન તમે જોઈ શકો છો અને સાઈઝ જોઈ શકો છો. ત્યાંના આ ડોગા આદિવાસી જાતિમાં ખાસ રિવાજો છે એના વિશે એમણે ખૂબ સરસ પુસ્તક લખ્યું છે, જેનું નામ છે વેલકમિંગ સ્પિરિટ હોમ. આ પુસ્તકની અંદર મહિલાઓ અને બાળકો સંબંધિત એમની ડોગરા જાતિના રિવાજોની એમણે વિશિષ્ટ ચર્ચા કરી છે. એમાં સુબોન પુષ્પમે લખે છે કે જ્યારે એક મહિલા છે એ વિચારે ને કે મારે હવે બાળકને જન્મ આપવો છે, જો હજી ગર્ભવતી નથી, ત્યારે જ એ જંગલમાં જાય
એકાંતમાં રહે, બાળકની અંદર કેવા ગુણો એને જોઈએ છે એ માટેનું એક કલ્પના ચિત્ર તૈયાર કરે, પછી એને એક ગીતની અંદર જોડે અને પછી આ ગીત છે એ પોતે ખૂબ સરસ રીતે તૈયાર કરે, શીખે, પાછી આવી પોતાના પતિને પણ આ ગીત શીખવે છે કે આ ગીત આપણે બંને મળીને ગાઈએ. જ્યારે એના પતિને એ ગીત આવડી જાય છે ત્યાર પછી એ ગર્ભાધાન કરે છે. ત્યારે ગર્ભવતી બને પછી પણ આ ગીત સતત ગાય છે અને પરિણામે એ ગુણોવાળા ગીતની અસર બાળક ઉપર જોવા મળે છે અને બાળકો એવા જ ગુણોનો વિકાસ કરે છે. સુબોન્ફુએ યુરોપમાં અને અમેરિકામાં ખૂબ ક્લાસો લઈ અને આ જ્ઞાનને લોકો સુધી પહોંચાડ્યું છે. એની ઇન્ટરનેટ ઉપર ઘણી બધી સાઇટો પણ છે ને એ જ્ઞાન પોતે પીરસી રહ્યા છે. આજે હયાત નથી પણ એમના વિડીયોના માધ્યમથી. તો બહુ દૂરની વાત નહીં કરીએ પણ સુબોન્ફુ પોતે પણ આ એમના જે વિશિષ્ટ રિવાજ હતા ને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સુબોન્ફુ શબ્દનો અર્થ થાય છે ધાર્મિક અનુષ્ઠાન અને વિધિ વિધાનના રક્ષક. મેં કીધું એમ જ્યારે માતા વિચારે ને ત્યારે જ નામ પણ નિશ્ચિત કરી દે છે કે મારા બાળકમાં આવું ગુણ જોઈએ છે ને મારું બાળકનું નામ આ હશે. એમ સુબોન્ફુ માતાના ગર્ભમાં હતા ને ત્યારે અહીંયા આજે આપણા દેશમાં જેમ સ્થિતિ જોવા મળે છે ને કે ભાવિ પેઢી છે એ ધીરે ધીરે ભારતીય સંસ્કૃતિથી દૂર થતી હોય છે એવું લાગે. એમ ત્યાં પણ એવું થતું હતું કે ત્યાંના ધાર્મિક રીતિ રિવાજોથી નવી પેઢી દૂર થતી હતી. ત્યારે એમની માતા એ ઈચ્છા રાખી કે મારે બે ઈચ્છાઓ છે. એક તો મારી આ ધાર્મિક વિધિઓ છે એ મારે બાળક છે એનું રક્ષણ કરે, એ વિધિઓને સમજે, જીવનમાં ઉતારે ને એની રક્ષણ કરે. અને બીજું કે એમના દેશમાં પાણીની ખૂબ સમસ્યા છે તો આના માટે એ કંઈક કરે. હવે સુબોન્ફુએ માત્ર એ ધાર્મિક અનુષ્ઠાનોનું રક્ષણ ન કર્યું પણ એના સાચા સ્વરૂપને આખા વિશ્વ સમક્ષ લઈ આવીને મૂકી દીધું. એટલે કે માતાની ઈચ્છાને એમણે સાર્થક કરી, કારણ કે એમણે એમની માતા સાથે ગર્ભકાળથી જ કનેક્શન બનાવી દીધું હતું અને પોતાના વક્તવ્યો દ્વારા જે કઈ એમને આર્થિક ફાયદો થયો એની મદદથી એમના દેશમાં પાણીની સમસ્યા દૂર કરવામાં એમણે ખૂબ મોટી ભૂમિકા નિભાવી. તો અહીંયા આ માતા છે એ આવું કરી રહી છે, સમજાવી રહી છે. હવે હું તમને કહેવા માંગુ છું કે ગર્ભવતી માતાઓ છે એ કઈ રીતે પોતાના બાળક સાથે જોડાઈ રહી છે. હવે ગર્ભ સંવાદ છે એને તમે કઈ રીતે તમારા જીવનમાં અપનાવી શકો છો, ગર્ભવતી માતાઓ કઈ રીતે લાઈવ ઉપયોગમાં લઈ શકે છે એનો નાનકડી વાત હું તમને કહેવા માંગુ છું. આપણે ત્યાં એક શિવાજીનું હાલરડું ખૂબ પ્રખ્યાત છે. એમાં કહેવામાં આવ્યું છે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. ક્યારે સાંભળી હતી? તો કે જ્યારે માતાના ગર્ભમાં હતા. કોણે સંભળાવી? માતા જીજાબાઈએ. જીજાબાઈની શું સ્થિતિ હતી ખબર છે? ત્યારે એમને એમના પતિએ પણ તર છોડી દીધા હતા ને આ સમયે એ માતાએ માત્ર પોતાના બાળકનો જ વિચાર કર્યો. શું વિચાર કર્યો? તો કે મારે મારા બાળકને આ જે આતંકીઓ અને આતતાઈઓથી ઘેરાયેલા દેશ છે એમાં એવો તૈયાર કરવો છે કે એની સામે એક ઉભો થાય અને મારા દેશની, મારા ધર્મની, મારી સંસ્કૃતિની એ રક્ષા કરે. હું વિનંતી કરીશ બધી ગર્ભવતી માતાઓને ને આપણા કાર્યકર્તા બહેનોને, જો તમે આખું હાલરડું કદાચ ન સાંભળ્યું હોય તો તમને એ મળશે, વાંચજો, સાંભળજો, તમારા બાળકને પણ સંભળાવજો. ગર્ભવતી માતાઓ ખાસ સાંભળો. જીજાબાઈ એવું કહે છે કે આજે તને રમવા માટે રમકડા છે, ઢીંગલા પોતિયાથી રમી લે તું રમકડાથી, પણ પછી તારે ખુલ્લી તલવારથી રમવાનું છે. આજે તું મારા પેટમાં પોઢેલો છો, આરામદાયક અને સલામત સ્થાને છો. એક દિવસ તારે જરૂર પડે કઠણ પથારીએ પણ સૂવું પડશે. આવા અઘરા અને કડક શબ્દો દ્વારા શિવાજીનું એમણે ઘડતર કર્યું. ગર્ભવતી માતાઓ, હું વિનંતી કરું છું તમને કે તમે જેવું ઈચ્છો ને એવું બાળક બનાવવું છે તો તમારે પોતાને પણ એવું બનવું પડશે. જેવું શિશુ તમે ઈચ્છો છો એવું બીબું તમારે બનવું પડશે. તમારા બાળક માટે તમારે પોતે જ આદર્શ ઉત્પન્ન કરવો પડશે. અહીંયા મારી ઈચ્છા હતી થોડાક વધારે સેશન અને વધારે ગોઠવવાની, પણ ઓચિંતો આજે સમયમાં ફેરફાર થયો તો એ બધું આપણે નથી કરી શકીએ. પણ હું અત્યારે તમને લાઈવ ગર્ભ સંવાદ કઈ રીતે માતા કરે ને એની વાત કહી રહી છું. તો આ માટે ગર્ભવતી માતાઓ અને કાર્યકર્તા બહેનો
સાંભળો. સંવાદ કરવા માટે આગળ કીધું એમ સુતા સુતા બેસીને, આરામ ખુરશીમાં બેસીને, તમને જે સ્થિતિ ફાવે, એટલે કે ગર્ભવતી માતાઓને જે અનુકૂળ હોય એ સ્થિતિમાં એમણે બેસવાનું છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એવો સમય પસંદ કરવાનો છે ગર્ભ સંવાદ માટે જે સમયની અંદર માતા છે એને માથે બીજી કોઈ ચિંતા ન હોય. એટલે કે બપોરનો આપણે આરામનો સમય, રાત્રે સુતા પહેલાનો સમય એવો હોય છે જે માતાનો પોતાનો હોય છે. આ સમય એમણે બાળકને ફાળવવાનું છે, બાળકની સાથે જોડાવા માટે ફાળવવાનું છે. એટલે ગર્ભ સંવાદ ક્યારે કરી શકાય? આપણે વિશિષ્ટ સંવાદની વાત કરી છે. દિનચર્યાના માધ્યમથી જોડવાનો સંવાદ તો તમે એ જે તે સમયે કરી શકો છો, પણ વિશેષ ગુણોના રોપણ માટેનો સંવાદ કરતી વખતે ખાસ સમય ફાળવો, એવો સમય કે જે પોતાનો સમય તમારો છે, જ્યારે તમારે કોઈ બીજા કામની બીજી ખાસ ચિંતા નથી. આ સમયે તમે સૌથી પહેલા કીધું એમ પ્રાણાયામ કરો, એટલે કે ઊંડો શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. આ રીતે તમે તમારા મનને સંવાદ માટે તૈયાર કરી શકશો. ગર્ભવતી માતાઓને આપણે કહેવાનું છે, કાર્યકર્તા બહેનોએ અને જે ગર્ભવતી માતાઓ છે એમણે પોતાએ સાંભળવાનું છે કે તમે તમારા શ્વાસોશ્વાસના નિયંત્રણ દ્વારા તમારી ચિંતાઓને, તમારા ડરને, તમારી હતાશાને દૂર કરી ગર્ભ સંવાદ માટે તૈયાર થઈ શકશો. પહેલું સ્ટેપ, આપણે કોઈ પણ સ્થિતિમાં બેસવાનું. બીજું સ્ટેપ આ છે. ત્યાર પછી આંખો બંધ કરીને તમારા બંને હાથ છે એ તમારા ગર્ભ ઉપર રાખવાનું છે, એટલે કે તમારા પેટ ઉપર રાખવાનું છે. અને જો તમને અનુકૂળ પડે તો ખૂબ ધીમે ધીમે તમારા પેટ ઉપર તમારો હાથ ફેરવવાનો છે. જ્યારે તમે તમારા હાથમાં તમારું બાળક આવે અને એને લઈને એના એક એક અંગને જે રીતે સ્પર્શ કરતા હોય, જે વાલ, જે પ્રેમ તમારો એ સમયે ઉમટે ને, એ જ પ્રેમ આજે તમે માત્ર એને જોઈ શકતા નથી. અને હું તો એક ખૂબ સરસ કલ્પનામાં માનું છું કે આપણે ઈશ્વરને પણ ક્યાં જોઈ શકીએ છીએ, પણ ઈશ્વરને યાદ કરતા જ કેવો પ્રેમ, કેવી શ્રદ્ધા આપણા મનમાં ઉપજી જાય છે. આવી જ શ્રદ્ધા આજે કદાચ એ તમારી સામે બાળક નથી પણ તમારી સાથે જ છે. અને વિચાર કરજો, આ સમયે તમને ફરીથી નહીં પડે, આખી જિંદગી એ પછી તમારી સાથે હશે, તમારી અંદર નહીં હોય. અને આ લહાવો છે એ તમારે લેવાનો છે. એટલે કે બાળકને ખૂબ પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા વાત કરવાની છે. હવે હું ગર્ભ સંવાદની એક અલગ ટેકનિકની તમને વાત કરું છું, બીજી આગળ આપણે જોશું. આટલું કર્યા પછી તમે બાળકને વાત કરવા માટે બોલાવો, એને આમંત્રણ આપો. આ આમંત્રણના શબ્દો નિશ્ચિત કરીને દર વખતે એક સરખા જ રાખો. એટલે કે ચાલો મારા સંતાન, આપણે વાત કરીએ, આપણો વાત કરવાનો સમય થઈ ગયો છે. કોઈ પણ જે રીતે તમે શરૂ કરો ને, દરરોજ શરૂ કરતી વખતે અમુક શબ્દો નિશ્ચિત રાખો, જેથી શું થશે કે તમે તમારા બાળક સાથે કાયમી ધોરણે વાત કરતી વખતે આ શબ્દ વાપરશો, એ તૈયાર થઈ જશે. મારે હવે વાત કરવાની છે. ત્યાર પછી બીજું સ્ટેપ કે તમે તમારા પેટ ઉપર હાથ ફેરવી રહ્યા છો એ સમયે તમે એવી ચિંતા ન કરો કે બાળક પ્રતિભાવ આપે છે, બાળક સાંભળે છે કે નહીં. એ તમને ધીમે ધીમે એનો અનુભવ થશે, કારણ કે એને પણ ખબર પડશે કે મારી માતા છે મારી સાથે વાતચીત કરવા આવી રહી છે, તો મારે હવે વાતચીત કરવાની છે, મારે હવે આની સાથે સાંભળવાનું છે. આગળ મેં સંગીતા દીદીના ને સાંભળ્યા હતા લેક્ચર, અને બીજા બધાના પણ એમનું કહેવું છે કે બાળક જ્યારે માત્ર ચોખાના કે ઘઉંના દાણા જેવડી સાઈઝનું હોય છે ને, ત્યારે પણ એ પોતાનું હલનચલન દર્શાવતું હોય છે, પણ આપણને એનો અનુભવ નથી થતો. એટલે તમે એ બધી ચિંતા ન કરતા. સાથે જ હું તમને જણાવી દઉં કે ગર્ભ સંવાદ ક્યારથી શરૂ કરવું, કયો દિવસ. તો જે દિવસે માતાને ખબર પડે ને કે હવે હું ગર્ભવતી છું, એ દિવસ. એવું કહેવાય છે કે 3 મહિને બાળક છે એ સાંભળવા માટેના કાન છે એ વિકસાવવાનું શરૂ કરે છે. 3 મહિના ગર્ભકાળના પૂરા થાય એ બરાબર સાંભળવા લાગે છે. પણ એની સંવેદના તો આત્મ જાગૃત અવસ્થાને કારણે જ્યારે ગર્ભમાં આવે છે ને, ત્યારથી જ જાગૃત હોય છે. એટલે ગર્ભ સંવાદ ક્યારથી શરૂ કરવાનો? જ્યારથી તમને ખબર પડી ત્યારથી. અમે એક વિશિષ્ટ પ્રયોગ જામનગરમાં કર્યો છે, મને ગર્વ થાય છે કહેતા. લગભગ 8 થી 12 બહેનોએ જે ગર્ભવતી નહોતી અને ગર્ભ સંવાદ કર્યો, માત્ર બાળકનું સ્વાગત, કેમ તું મારા ગર્ભમાં આવી ગયો છું, હું ગર્ભવતી છું, તેજસ્વી પ્રખર પ્રતિભાવાન બાળક,
એવા આત્માની માતા બનીને હું ગર્ભવતી માતા તરીકે ખુશી અનુભવું છું. પોતે ગર્ભવતી નથી, પણ માત્ર આ રીતે સંવાદ કરીને એમની ભાવ સંવેદનાઓ જાગી, હોર્મોન્સના પરિવર્તન થયા અને દવાઓની સાથે જે રીતે દુઆ કામ કરે એમ ગર્ભ સંવાદના ચમત્કારિક ફાયદા રૂપે એ બહેનો ગર્ભવતી છે અને એમાં 2 બહેનોને ત્યાં તો સંતાન પણ અવતરી ચૂક્યું છે. એટલે ગર્ભ સંવાદ છે એ માત્ર ગર્ભવતી માતાઓ નહીં, પરંતુ જે પ્લાનિંગ કરી રહી છે, જે બહેનો હજી બાળક માટે વિચારી રહી છે અથવા જેમને કોઈ કારણસર બાળક નથી અવતરતું, એ પણ લાભ લઈ શકે છે. આપણે એક આગળ સેશન એવું પણ રાખશું કે ગર્ભ સંવાદ કઈ રીતે, કેવી રીતે જુદા જુદા એનું પણ અત્યારે હાલ આપણે એ કે બાળક તેજસ્વી દિવ્ય સંતાનની માતાઓ બની રહી છે એવો ભાવ. એટલે ટૂંકમાં તમે જ્યારે ખબર પડે ત્યારથી ગર્ભ સંવાદનો લાભ લઈ શકો છો. કેટલાક બહેનો એવું કહે છે કે ભાઈ અમને તો 6-7 મહિના થઈ ગયા, તો પણ તમારે મોડું નથી થયું. શા માટે? તો કે છેલ્લા જે ત્રિમાસિક સમયગાળો છે 7, 8 અને 9 મહિનાનો, એમાં બાળકનો મહત્તમ વિકાસ થાય છે. આ સમયે એનો મુખ્ય અંગો બધા બની ગયા હોય છે અને હવે એ માત્ર વિકસિત થઈ રહ્યા છે. એના પ્રમાણ અને એની અંદર જુદા જુદા ગુણધર્મોનો વિકાસ થવાનો સમય છે. આ સમયે પણ તમે જોડાઈ શકો છો. ટૂંકમાં તમને ગર્ભ સંવાદ વિશે ખબર પડી ત્યારથી તમે ગર્ભ સંવાદ કરી શકશો. સમય કીધું એમ કે તમે પોતાનો નિશ્ચિત સમય જે હોય એ રાખશો તો બાળક પણ તૈયાર થઈ જશે. એમને 1-2 બહેનો એવું ખાસ નોંધ કરીને મને લખીને મોકલ્યું છે કે જ્યારે ગર્ભ સંવાદનો સમય થાય ને માતા જો એ સમય ચૂકી જાય છે ને તો બાળક છે એ પોતાની મૂવમેન્ટ, હલનચલન વધારીને માતાને સૂચવે છે કે ચાલ હવે માં મને ગર્ભ સંવાદ સાથે જોડ, મારી સાથે તું વાત કર. એટલે કે સમય જો તમે નિશ્ચિત રાખશો તો પણ તમને બાળક સાથે જોડાવામાં ખૂબ મોટો ફાયદો થશે. આગળ કીધું એમ તમારે ખૂબ પ્રેમથી હાથ ફેરવવાનો છે બાળક સાથે. અને હવે શું કરવાનું છે તો ઇમેજિનેશન અને આપણે કલ્પના ચિત્ર તમારું બનાવવાની વાત કરી હતી મનની અંદર. તો હવે તમારે 3-4 પ્રકારની વાત કરી શકું તો એક તો સરસ મજાના કમળના પાન ઉપર બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન છે એનું ચિત્ર, કાનોડાનું નટખટ ચિત્ર, તમારા પોતાના બાળપણનો કોઈ એવો ચિત્ર હોય, તમારા પતિનું કોઈ બાળપણ એવું ચિત્ર હોય કે જે તમને ખૂબ ગમતું હોય, એ તમે મનની અંદર લઈ આવી શકો છો. એ સિવાય કોઈ પણ બાળકનું ચિત્ર હોય, તમને ઈચ્છા હોય કે તમારું બાળક આવું બને, એનું ચિત્ર પણ લઈ આવી શકો છો મનની અંદર. અથવા તમારી પોતાની જ કલ્પના મુજબનું જે તમે ઈચ્છતા હોય એવા બાળકનું તમારે ધ્યાન કરવાનું છે કે મારા, ભલે તમારા ગર્ભાવસ્થાનો ગમે તે મહિનો ચાલતો હોય, વિકાસનો ગમે તે ક્રમ હોય, તમારે તમારા બાળક છે એ પૂર્ણ વિકસિત છે એવો જ ભાવ કરવાનો છે. અને મેં જ્યારે તમને વિઝન ચાર્ટ વિશે વાત કરી હતી એના વિશે પણ કહી દઉં કે જ્યારે તમે બાળક સાથે વાત કરો ને ગુણોની, ત્યારે તારી અંદર આવું થશે, આવું થઈ રહ્યું છે એમ નહીં, છે એટલે કે વર્તમાન કાળની જ વાત કરવાની છે. તમારો બાળક છે એ સત્યપ્રિય છે. તમારે બાળકને આવું કહેવાનું છે કે તું સત્યપ્રિય છો, તારી અંદર સત્યનો ગુણ રહેલો છે, તારી અંદર પવિત્રતા રહેલી છે, તારી અંદર દિવ્યતા રહેલી છે. અને જ્યારે તમે કલ્પના ચિત્ર બનાવો છો ત્યારે તમારે છે એ પ્રકારનું પ્રેઝન્ટ ટેન્સની અંદરનું જ ચિત્ર તમારે બતાવવાનું છે. એટલે કે બાળક છે એ જે ગુણો તમે ઈચ્છો છો એ મુજબનું છે એવું આખી મનોભાવ દ્વારા એ કલ્પના ચિત્ર દ્વારા તમારે જોડાવાનું છે. ત્યાર પછી મેં કીધું એમ બાળકને જે તમે પ્રેમભર્યા, આવકારભર્યા શબ્દો છે એનાથી જોડો. હવે ટૂંક સમયમાં નવરાત્રી આવશે તો માતાના હું વિશેષ દિવસની અંદર કહેવા માંગીશ કે સ્ત્રી દાક્ષણ્યના ભાવને તમે આ ગર્ભ સંવાદ સાથે જોડો કે સ્ત્રીનું શું મહત્વ છે. આવનાર બાળક જો પુરુષ હોય, દીકરા તરીકે અવતરે તો સ્ત્રીના મહત્વને બરાબર સમજે, જો એ દીકરી હોય તો પોતાનો ગર્વ લેતી થાય. એ રીતે નારી અને સ્ત્રી એ દેવી સ્વરૂપ, શક્તિ સ્વરૂપ. જ્યારે આપણે ગાયત્રી પરિવાર દ્વારા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત થાય ને તો શક્તિ સ્વરૂપા માતાઓ, બહેનો, આવા શબ્દોથી આપણે શરૂ કરીએ છીએ. તો માત્ર નવરાત્રીની ભક્તિ જ નહીં, બાળકને એની સાથે પણ તમે જોડો. હું અહીંયા તમને એ કહેવા માંગુ છું કે તમે જે વિષયની વાત કરો એના વિશેનું તમે નોલેજ મેળવો. બીજું, ગર્ભ સંવાદ કરતી વખતે જરૂરી નથી કે તમે અઘરા
ગણિતિક કોયડા હોય એ પ્રકારના શબ્દો વાપરો. સરળ શબ્દોમાં જે રીતે તમે તમારા ઘર પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા હોય ને એ જ રીતે તમારે તમારા બાળક સાથે વાતચીત કરવાની છે. બાળક સાથે વાતચીત થયા અને જે લાગણી તમે અનુભવો મોટાની સાથે વાત કરીને એવી જ અનુભવજો. અને હું અહીંયા કહેવા માંગીશ કે ઘણા ગર્ભ સંવાદ મેં એવા સાંભળ્યા છે, માતા તોતડું ને કાલી કેલી ભાષામાં વાત કરતી છે, એને બાળ સ્વરૂપ સમજીને ના એ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આગળ મેં કીધું એમ આપણને ખબર નથી કે એને આ જન્મ લેવા માટેની તૈયારી કરી એ પૂર્વે એ કેટલા જ્ઞાન સ્વરૂપને લઈને આવ્યા છે. આત્મા સ્વરૂપે કેટલા જન્મોમાંથી કેટલામાંથી પસાર થયેલા છે. એની સાથે કાલી ગેલી ભાષામાં તોતડી ભાષામાં વાત નથી કરવાની. હા, પ્રેમ સભર સંવેદના સભર શબ્દો ખરા, પરંતુ જે રીતે તમે વયસ્ક વ્યક્તિ સાથે વાત કરતા હોય એ જ રીતે વાત કરજો. કાલા ઘેલા શબ્દો આપણે વાપરવાના નથી. બાળક સાથે વાતચીત કરતી વખતે માતાએ પોતાની મનોભૂમિ પણ એવી બનાવવાની છે. એટલે કે જો તમે બાળકને વાર્તા કહી રહ્યા છો તો તમને વાર્તા પ્રિય છે, તમને પોતાને પણ વાર્તા સાંભળવી ગમે છે. આ પ્રકારની માતાની ઈચ્છા હોય કે બાળક તેજસ્વી ને બુદ્ધિમાન બને, તો એ તેજસ્વી ને બુદ્ધિમત્તા છે એની કલ્પના તમારે ઊંડાણથી કરવાની છે. એટલે કે બાળક માટે સંવાદ તમે તૈયાર કરો છો, ખાલી શબ્દોથી નહીં પણ તમે પોતે પણ એનો અનુભવ કરો કે તમારા બાળકની અંદર આ ગુણો છે, રહેલા છે. હું અહીંયા વિશેષ કહેવા માંગીશ, ગાયત્રી પરિવાર ખાસ પ્રયત્ન કરી રહ્યો છે. આદરણીય ગાયત્રી દીદી પણ આ વિષય ઉપર ભાર દઈ રહ્યા છે અને એમણે એમના એક પ્રવચનમાં પણ કીધું હતું કે પરિવારના સભ્યો વિશેની વાતચીતનો ઉલ્લેખ અવશ્ય કરવો. શા માટે? તો ગુરુદેવનું, પરમ પૂજ્ય ગુરુદેવ જેનો ફોટો જોઈ રહ્યા છો, એમનું સ્વપ્ન છે આ ધરતીમાં દેવત્વની સ્થાપના, માનવીની અંદર દેવત્વનું જાગરણ અને આ ધરતીને સ્વર્ગ બનાવવાનું. એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે વ્યક્તિનું નિર્માણ થાય, જ્યારે પરિવારનું નિર્માણ થાય અને તો જ સમાજનું નિર્માણ થશે. તો આપણે એક સેશન જોયું આગળ, એમાં પારિવારિક વાતચીત. જ્યારે માતા છે ને એ પરિવારના સભ્યો વિશે વાતચીત કરે ને બાળકની, ત્યારે ખૂબ ગુણસભર લાગણી સભર વાતાવરણની અંદર. હું પરિવારની વાત કેવી રીતે કરાય એના વિશેનો તમને એક વાત કહી. એક તો આપણે જોયું હતું કે દાદા છે એ કોઈ પણ સારા પુસ્તકોનું વાંચન કરે અને ગર્ભવતી માતા સાંભળે. દાદી છે એ સારા ભજન ગાય, એને અનુરૂપ બાળકને માતા છે એ મનોભૂમિ બનાવે. આ પણ એક ગર્ભ સંવાદ છે. પણ ગર્ભવતી માતા પોતે પરિવારના એક વ્યક્તિઓની વાત કરે, એમના ગુણોની વાત કરે. મોટા ભાગે એવું બનતું હોય છે કે સાસુ વહુના સંબંધો છે એની અસર બાળક ઉપર પણ થતી હોય છે. એ આત્મા છે એ આ પરિવારની અંદર નવું કંઈક લઈને આવ્યો છે, નવું કંઈક મેળવવા આવ્યો છે, બધાની સાથે એને જોડવા જોઈએ. એટલે કે તમારે પરિવારના દરેક સભ્યોના ગુણને જોવાના છે. અને અહીંયા પ્રયત્નથી ફાયદો એ થશે, જ્યારે ગર્ભવતી માતા વિચારશે ત્યારે એમને પણ ખબર પડશે કે મારા પરિવારના આટલા સારા ગુણો છે જેની હું બાળકની અંદર ઉતારવા માંગુ છું. આવા દરેક ગુણો છે મારા પરિવારના સભ્યોમાં પણ છે. વિઝન ચાર્ટ મેં બનાવવાનું જ્યારે અમારા અહીંયા બહેનોને કીધું ને, 7-8 બહેનો ખૂબ સરસ વિઝન ચાર્ટ બનાવ્યું. કેવું બનાવ્યું તો ખબર છે? બાળકનું ચિત્ર, એમાં પોતાનો અથવા પતિનો ફોટો, એક ગુણ માટે પરિવારના એક સભ્યોના ચિત્ર. મારા સસરાનો શરીરનો બાંધો ખૂબ સરસ છે, મારા સાસુ છે ખૂબ લાગણીશીલ છે. તો એ બધાના ગુણોને એમણે બાળકને કીધા કે તું તારા દાદી જેવો લાગણીશીલ છો, દાદા જેવું તારું શરીરનું બંધારણ છે, તારા કાકાની જેમ તું હોશિયાર છો, પૈની જેમ તો બધા સાથે હળી મળી જાય છે. ટૂંકમાં તમે તમારા પરિવારના સભ્યોના ગુણને તમે જોતા શીખો. આ વસ્તુ તમને પણ મદદ કરશે, તમારા ગર્ભસ્થ સંતાનને પણ મદદ કરશે. ગાયત્રી દીદીની મેં વાત કરી, તેમને એક ડોક્ટરે વાત કરી કે આ બાળક ઉપરની અસર આપણને ભવિષ્યમાં જોવા મળશે, પરંતુ માતા આવો પ્રયત્ન કરશે ને તો પરિવારની અંદર જે સ્નેહપૂર્ણ વાતાવરણ ઊભું થાય છે એની અસર તો અત્યારે જ જોવા મળશે. એટલે આપણે જેમ કીધું કે વ્યક્તિનું નિર્માણ તો થશે, પરિવારનું નિર્માણ પણ
આપોઆપ બનતું ચાલ્યું જાય છે. એટલે કે એક પંથ અને અનેક કાજ. અહીંયા ગર્ભ સંવાદની સાથે આપણે સમગ્ર વાતાવરણ પરિવારનું પણ એની અંદર જોઈ રહ્યા છીએ. માતાએ પોતાનો પરિચય પણ આપવાનો છે. અહીંયા પોતાનું ગર્વ પણ માતાએ અનુભવવાનું છે. માતા નિર્માત્રી ભવતી, માતા પોતે જ નિર્માણ કરે છે. નિર્માણ કોણ કરે છે ખબર છે? ખરેખર તો ઈશ્વર કરે છે. અને ઈશ્વરે આ કામ તમને સોંપ્યું છે. ખૂબ ભાવ સંવેદનાથી વિચાર કરો કે ભગવાન છે એક ઘડવૈયાનો રૂપ લઈને તમારા ઉદરમાં આવે છે અને ધીમે ધીમે તમારા જ શરીરના લોહી માંસ તમે જે ખાવ છો એ દરેક જે પીવો છો એ દરેક રસને મેળવીને ખૂબ સરસ રીતે શિશુનું નિર્માણ કરે છે. મને એક બેને પ્રશ્ન પૂછ્યો કે બેન, આપણે ગર્ભ સંવાદ કરીને ઈચ્છિત ગુણવાળા બાળકને મેળવવાની વાત કરો છો તમે, તો શું ભગવાન આવું ન આપે? એટલે કે મારે જેવી ઈચ્છા છે એવું બાળક મને ઈશ્વર ન આપે? હા, આપણે કહેવાય છે ને, માગ્યા વગર તો માં પણ ન પીરસે. ઈશ્વરને પણ તમારે કહેવું તો પડશે ને કે મારે આવું બાળક જોઈએ છે, મને આવું જોઈએ છે. મને એક ઉદાહરણ ખૂબ સરસ ગમે છે કે આપણે સ્ટેશનરીની દુકાન ઉપર જઈએ ને તો એને આપણે કહીએ કે મને પેન આપો, તો એ પાર્કરની પેન નહીં બતાવે, એ 2, 5, 10 રૂપિયા સુધી પેન બતાવશે, કિંમત કહેશે કે તમારે કઈ જોઈએ છે. જ્યારે પાર્કર પેન લેવી હોય ને તો એ આજ તો હાલ મને ખ્યાલ છે ત્યાં સુધી 1000 રૂપિયાથી કિંમત શરૂ થાય છે. 20-25 હજાર સુધીની પાર્કર પેન આવી છે. એ પાર્કર પેન આપણે માંગવી પડે કે મને આવી પેન જોઈએ છે. જો તમારે શ્રેષ્ઠ સંતાન જોતું હોય તો તમારે શ્રેષ્ઠતાના ગુણોને ધારણ કરવા પડશે. એ પ્રમાણે ઈશ્વર પાસે પણ માંગણી કરવી પડશે, એ પ્રમાણે તમારી મનોભૂમિ પણ બનાવવી પડશે, એ પ્રમાણે તમારે થોડી કિંમત પણ ચૂકવવી પડશે. ઈશ્વર પાસે દરેક પ્રકારના આત્માઓનો ફૂલ સ્લોટ છે. જેવી તમારી મનોભૂમિ, જેવું તમારું પરિવારનું વાતાવરણ, જેવું તમારા પતિ પત્ની વચ્ચેનું બોન્ડિંગ હશે એવું સંતાન ઈશ્વર તમને સોંપશે. અહીંયા આવી મનોભૂમિ તૈયાર કરવા માટે આ ગર્ભ સંવાદ તમને ખૂબ મોટી મદદ કરે છે. કારણ કે જ્યારે આવી ભૂમિકા તૈયાર થાય છે ત્યારે બાળક છે એ પોતાના પૂર્વના અનેક જન્મોના ગુણ હશે ને તો પણ એને જાગૃત કરશે. કારણ કે એવું એને વાતાવરણ તમે આપ્યું ગર્ભ સંવાદના માધ્યમથી. મેં કીધું કે તમારે એ પ્રમાણે કિંમત ચૂકવી પડે. આજે સોનું છે એ 55,000 કે એથી પણ વધુ કિંમતનું 10 ગ્રામ મળે છે. એટલે કિલોની કિંમત કલ્પના કરી લ્યો. 1 કિલો રીંગણા વધુમાં વધુ કિંમત ગણીએ તો 100 રૂપિયા. 1 કિલો રીંગણાને 1 કિલો સોનાને ત્રાજવામાં આપણે મૂકીએ તો બંનેનું વજન લગભગ સમાન થતું હોય છે. છતાં પણ સોનાની કિંમત ઘણી વધારે છે અને એ રીંગણા છે એ એટલા જ વજન ધરાવતા હોવા છતાં કિંમત એની ઓછી છે. એટલા જ વજન સાથે જન્મેલા બીજા બાળક કરતા જો તમારા બાળકને તમારે કંઈક કિંમતી બનાવવું હશે તો તમારે એ પ્રમાણે મૂલ્ય ચૂકવવું પડશે. તમારે પણ એ પ્રમાણે તમારી પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને, તમારા વિચારોમાં, તમારી ભાવનાઓમાં, તમારા પારિવારિક વાતાવરણમાં ફેરફાર કરીને તમારી જાતને આવનાર ભાવિ સંતાન માટે તૈયાર કરવું પડશે. તો આપણે ગર્ભવતી માતાઓને વિનંતી કે ખાસ ગર્ભ સંવાદ વખતે તમારો મનોભાવ તૈયાર કરો. તમારી જે ઈચ્છા છે, જે મુજબનું તમે સંતાન ઈચ્છી રહ્યા છો એ મુજબના તમે પોતે પણ બનો. તો જ તમે તમારા સંતાનમાં ઈચ્છિત ગુણોનું આરોપણ કરી શકશો. કાર્યકર્તા ભાઈઓ બહેનોને જે આમાં જોડાયેલા છે એમને વિનંતી કરીશ કે તમે પોતે પણ આ વિષય ઉપર જ્ઞાન મેળવો. ગર્ભ સંવાદ શું છે, બાળકને કઈ રીતે એની સાથે જોડી શકાય છે, એ વિષયનું તમે પોતે પણ પ્રેક્ટિકલ અનુભવ કરો. એની આપણે માતાઓને પણ સમજણ આપીએ. જુદા જુદા શહેરોની અંદર જુદી જુદી રીતે ગર્ભવતી માતાઓ માટેના ક્લાસ ચાલી રહ્યા છે, પણ જ્યારે ઓનલાઈન ચાલી રહ્યા છે ત્યાં આપણે બધા એકબીજા સાથે જોડાઈ ગયા છીએ. ત્યારે વધુમાં વધુ બહેનો સુધી આપણે જોડાઈએ અને ગાયત્રી પરિવારની જે ઈચ્છા છે સંસ્કારવાન પેઢીના નિર્માણની, એની અંદર આપણે આપણા તન મન ધનથી જોડાઈએ. એવી પેઢી આપણે તૈયાર કરીએ કે જે ભારતના આવનાર સમય માટે તૈયાર થાય. આ સંસ્કાર તો આપણે વર્ષોથી કરાવતા હતા,
શા માટે અત્યારે જ ગર્ભવતી માતાના પ્રશિક્ષણની વાત આવે છે, શા માટે અત્યારે કાર્યકર્તાઓના પ્રશિક્ષણની વાત આવી રહી છે? તો કે હવે એ સમય પાકી ગયો છે જ્યારે ભારતે સમગ્ર વિશ્વનું નેતૃત્વ લેવાનું છે અને એને અનુરૂપ આપણે ભાવિ પેઢી તૈયાર કરવાની છે. એના માટે બાળક સાથે જોડાણ માતાના ગર્ભકાળથી જ કરવું જરૂરી છે. બહેનોએ એવો અનુભવ પણ કર્યો છે, અમે બધાએ પણ અનુભવ કર્યો છે. અમારે ત્યાં જેટલી બહેનો નિયમિત 24